થઈ રહ્યા છે, નંદાલયના ચોકમાં બાલ લીલાઓનું સ્મરણ કરે. યશોદાજીને યાદ આવ્યું, મારો લાલન કેવી કેવી લીલા કરે. એકવાર નંદાલયના આંગણામાં ઠાકોરજી રમી રહ્યા હતા. કોઈનું આણું થતું હતું. વર આગળ આગળ જાય ને વહુ પાછળ પાછળ ડોલીમાં બેસીને જતી હતી. અરે મૈયા યહાં યહાં. મૈયા દોડતી દોડતી આવી. કહા હે લાलन? देखो मैया वो कहा जा रहे हो है? मैया के अरे एना लगन थया छे, आगळ वर छे और पीछे वाकी दुल्हन है. लालन कहवे लगे, मैया मोकू भी ब्याह करनो है, मारे वहू જોઈએ. યા આવ્યો હસુ યશોદાજીને ખોળામાં બેસાડ્યા લાલનને, અને યશોદાજી બોલ્યા, कैसी दुल्हन भावे? और लालन कहवे लगे, अच्छा बताओ लालन, कैसी दुल्हन भावे? लालन कहवे लगे, बाबा को रोज भोजन करावे, मोको पंखा करे, तेरी सेवा करे, અને આમ કહેતા કહેતા છેલ્લે કહ્યું લાલને, મને ખોળામાં લઈને ફરે એવી બહુ જોઈએ. દધિમંથન કરતા જાય યશોદાજી, બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય. એટલામાં ખરેખર લાલન આવ્યા ત્યાં ભૂખ્યા થયા છે. યશોદાજીનો પાલવ ખેંચવા લાગ્યા. યશોદાજીએ દધિમંથન કરવાનું મૂકી દીધું. સમજી ગયા કે લાલન ભૂખ્યા થયા છે. લાલનને લીધા ગોદમાં અને પયપાન કરાવવા લાગ્યા. પયપાન કરાવતા કરાવતા પ્રસિદ્ધ કથા છે, સામે ચૂલા ઉપર મૂકેલું દૂધ દેખાયું. દૂધને પણ એમ થયું કે યશોદાજીનું પયપાન કરી રહ્યા છે પ્રભુ, એટલે અમારો હવે સ્વીકાર નહીં કરે, અને જે દેહ ભગવત સેવામાં ઉપયોગી ન થવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. આમ વિચાર કરી દૂધ ઉભરાઈ ઉભરાઈ અગ્નિમાં પડવા લાગ્યું. યશોદાજીને થયું દૂધ ઉભરાય છે, અને કોઈ પણ સ્ત્રી બાકી બધું જ જોઈ શકે પણ ઉભરાતું દૂધ ન જોઈ શકે. એટલે લાલનને મૂક્યા નીચે અને ભાગ્યા. ઠાકોરજીને થયું ધર્મી ગોદમાં હતો અને ધર્મને બચાવવા દોડો છો. પ્રભુને ગમ્યું નહીં, સ્વરૂપ ગોદમાં છે ને સાધનની પાછળ દોડો છો. લાલનને આવ્યો ક્રોધ. ગયા ભંડારમાં જે જઈ કઈ દૂધ દહીંના મટકા પડ્યા હતા બધા જ ફોડી દીધા, પાંદરાઓને ખવડાવી દીધા, બધું અસ્ત વ્યસ્ત કરી નાખ્યું. જ્યાં યશોદાજી બહાર આવ્યા, જુએ, ઓહો મારો લાલન આવો ઉદંડી થઈ ગયો છે. બધા જ કહેતા હતા, હું માનતી નહોતી, આજે તો મારી આંખે મેં જોયું છે. આજે એને નહીં છોડું. લીધી હાથમાં લાકડી, આગળ આગળ લાલન દોડે છે ને પાછળ પાછળ મૈયા દોડે છે. એમ કહેવાય કે પ્રભુની પીઠને જોઈ રહ્યા છે એટલે મારવાની ઈચ્છા છે. કહેવાય કે પ્રભુના મુખમાં ધર્મ છે પણ પીઠમાં અધર્મ છે. અને એટલા માટે જ્યારે પણ કોઈ પણ સેવા કરો ને ત્યારે સન્મુખ આવીને કરો. પ્રભુને માળા ધરાવો, ભોગ ધરાવો, પાછળથી નહીં ધરાવો. પ્રભુની સન્મુખ આવીને પછી અંગીકાર કરાવો. આ વિવેક છે. આપણે મારવા દોડ્યા પણ કેમે કરીને પ્રભુ હાથમાં ના આવે. થાકી ગયા, રડવા લાગ્યા, નિસાધન થયા. અને નિસાધનતા તો સાધન છે પ્રભુને પામવાનું. પ્રભુ હાથમાં આવી ગયા, જાણી કરી. ઉખલ પાસે લઈ ગયા. આજે તને બાંધી દઈશ, ભોજન નહીં આપું, તું દંડી થઈ ગયો. ઠીક છે, બંધાવા તૈયાર થયા. અને જ્યાં ઉખલ પાસે આવ્યા, બાંધવા જાય, જેટલા દોરડા લાવે પણ 2 આંગળ દોરડું નાનું પડે. કારણ કે જ્યાં સુધી અહમતા અને મમતા છે ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. જ્યાં સુધી તમો ગુણ અને રજો ગુણ, આ બધી 2 આંગળીઓ છે, અનેક અનેક ભાવ 2 આંગળીના બતાવ્યા, ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. નિસ્સાધન થયા. ઠાકોરજીએ જોયું ગોપીઓ દોરડું લાવે છે, અને ગોપી જે સાધન આપે એનાથી તો બંધાવવું પડે. મહાપ્રભુજીએ પણ આપણને એ જ દોરડું આપ્યું ને, ગોપીઓનું દોરડું છે. કયું દોરડું આપ્યું? સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ 2 આંગળ ભરી દીધા. કશેનાથી? રીત અને પ્રીત. સેવા રીત પ્રીત વ્રજજન. એટલે આ 2 આંગળ જે ખૂટતા હતા ને પૂરા થઈ ગયા, અને સેવાના દોરડાથી ઠાકોરજીએ બંધાઈને આપણા ઘરે બિરાજે છે. ગોપીઓ સાધન આપ્યા એટલે બંધાય, પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. યશોદાજી કામે વળગ્યા. નંદાલયના બહારથી એક ગાડું જતું જોયું. બળદ ખેંચીને ગાડું લઈ જાય છે. ઠાકોરજીને થયું હું બળદ ના ગાડું, ચલો હું ચલાવું ગાડી. અને પ્રભુ ઉખલને ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં ઘૂમવા લાગ્યા. અને 2 વૃક્ષો હતા, 2 વૃક્ષોની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. પ્રભુ તો નીકળી ગયા, ઉખલ ફસાઈ ગયો. અને પ્રભુએ થોડોક જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો, અને 2 વૃક્ષો પડ્યા. એમાંથી કુબેરના બંને પુત્રો નલ કુબર અને મણિગ્રીવ બંને પ્રગટ થયા. ઋષિનો શ્રાપ લાગ્યો. અપ્સરાઓ સાથે સ્નાન કરતા હતા સરોવરમાં. ઋષિ આવ્યા તો એમની મર્યાદા ન રાખી.
ઋષિને આવ્યો ક્રોધ, તમે જડ બુદ્ધિના છો, જાઓ વૃક્ષ થઈને જડ બનીને પડો. એટલે જ આપણે ત્યાં પ્રભુની, ગુરુની આ બધી મર્યાદા રાખતા હોઈએ. જ્યારે હવેલીમાં હોઈએ, ગુરુજન પાસે હોઈએ, પ્રભુ આગળ હોઈએ, ત્યારે કેમ બેસાય, કેમ બોલાય, કેમ વર્તાય, આ બધાના વિવેકો આપણે ત્યાં, આ બધાના વ્યવહાર આપણને શીખવાડવામાં આવે છે. કારણ કે એ મર્યાદા રાખવી જોઈએ. શ્રાપ લાગ્યો, ક્ષમા માંગી છે તો કહ્યું ચલો વૃક્ષ તો થશો, પણ તમારો ઉદ્ધાર ભગવાન પોતે કરશે. નંદાલયના વૃક્ષ બનશો. પ્રભુએ ઉદ્ધાર કર્યો છે, સ્તુતિ કરી છે. વાણી ગુણાનું કથને શ્રમણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. આ વાણી આપના ગુણગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે, આંખો આપના દર્શન કર્યા કરે. એના માટે જ આ ઇન્દ્રિયો મળી છે. એમ કહી જ્યારે વૃક્ષ પડ્યા અને અવાજ થયો, બધા દોડીને આવ્યા. અરે આટલા ઉત્પાદ ગોકુળમાં થાય છે. ઉપનંદે સલાહ આપી, નંદ બાબા આપણે અહીંયાથી છોડી બધું જ સામાન સમેટી અને વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. અને આમ વિચાર કરી ગાડામાં બધો જ સામાન ભર્યો છે. અને નંદ બાબા, નંદ, ઉપનંદ, સુનંદ બધા જ પોતપોતાનો સામાન લઈ આ વ્રજવાસીઓ ચાલ્યા વૃંદાવન તરફ. અને વૃંદાવનમાં જોઈને ગોકુળ વસાવ્યું છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન અહીંયા આવ્યા છે. વત્સાસુર વધની કથા આવી છે. વાછરડાના રૂપમાં અસુર આવ્યો, સ્વરૂપ ઉત્તમ, વૃત્તિ આસુર. આ જ ખલધર્મ છે વાછરડાના રૂપ. ભગવાન એની આંખોથી ઓળખી ગયા કે આ કોઈ અસુર લાગે છે. ભગવાન એનો ઉદ્ધાર કર્યો. બકાસુર વધની કથા આવી. બગલાના રૂપમાં આવ્યો અસુર. અને યમુનાજીમાં પાછો ઉભો એ રીતે છે, એક પગ પર બીજો પગ ચડાવી, જાણે કોઈ મુનિ તપ કરતો હોય. પણ એની વૃત્તિ પણ આસુરી વૃત્તિ છે. અને એ પણ યમુનાજી રૂપ ભક્તિમાં. ભક્તિનું કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તો એ દંભ છે. ભગવાને બગલાને મારી બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. 12, 13 અને 14 આ 3 અધ્યાયની લીલાઓ મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. કે જે લીલામાં ભગવાનને, બ્રહ્માજીને ભગવાન પ્રત્યે મોહ થયો, એ બ્રહ્માજીના મોહની કથા મહાપ્રભુજી એમ કહે છે કે આ સારસ્વત કલ્પની લીલા નથી. પ્રભુએ લીલા કરી છે પણ અન્ય કલ્પમાં કરી છે, એટલે એને પ્રક્ષિપ્ત માને. પણ સુબોધનીજી લખ્યા, કારણ કે આ કલ્પમાં ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું હતું કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને અહીંયા મોહ થયો છે. એના અનેક પ્રમાણો શાસ્ત્રોની ચર્ચા કરી છે. શાસ્ત્રોના પ્રમાણ મહાપ્રભુજી આપે છે. બાળકો રોજ મનમાં ઈચ્છા કરે કે પ્રભુ આરોગ્ય છે નંદાલયની સામગ્રી, પણ ક્યારેક એવો મનોરથ ઠાકોરજી કરે કે અમે અમારા ઘરેથી સામગ્રી બનાવીને લાવીએ અને અમારા હાથે ઠાકોરજીને આરોગાવીએ. અને દરેક ગોપીના મનમાં પણ એ જ મનોરથ કે ક્યારે એવો દિવસ આવે કે અમે પોતાના ઘરે અમારા હાથે સામગ્રી બનાવીએ અને ઠાકોરજી અમારી સામગ્રી આરોગે. ઠાકોરજીએ દરેકના મનોરથને જાણ્યા છે. અને બધા જ સખાઓને કહ્યું, જાઓ આજે ઘરે જાઓ અને બધા જ પોતાના ઘરના ગોપીઓને કહેજો કે સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરે. કાલે આપણે ગૌચારણ કરવા માટે શ્યામ ઢાક પર જઈશું અને છાક લીલા કરીશું. છાક લીલા એટલે સાધારણ શબ્દોમાં કહું તો પિકનિક. બધા પોતપોતાના ઘરેથી ભાથું બાંધીને આવે અને પ્રભુ દરેકના ઘરની સામગ્રી આરોગે. અને બધા જ સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. ઘરે જઈને વધાઈ આપી છે, મૈયા ઠાકોરજી આજ્ઞા કરી છે, કાલે આપણા ઘરની સામગ્રી પ્રભુ આરોગવાના છે. ગોપીઓ પ્રસન્ન થઈ ગઈ. જે ગોપીને જે ઉત્તમમાં ઉત્તમ બનાવતા આવડતું હતું એ સામગ્રી જાતે સિદ્ધ કરવા લાગી. આખી રાતની સુંદર સુંદર સામગ્રીઓ બનાવી છે. અને મનમાં એક જ મનોરથ છે કે હે પ્રભુ, અમારી આ બનાવેલી સામગ્રી આ પ્રેમથી આરોગી. અને બીજા દિવસે ટોકરીમાં છાક બાંધી દીધી, બાળકોને આપીને કહ્યું કે બેટા આરોગ આવે ને ત્યારે મને પણ યાદ કરજો. અને બધા જ સખાઓ ચાલ્યા છે વાછરડાઓને લઈને ઠાકોરજી ચરાવવા માટે. બધાએ પોતપોતાની છાક બાંધી લીધી છે અને પ્રભુ આવ્યા છે શ્યામ ઢાક પર. કુંડાળું કર્યું સખાઓએ, વચમાં બિરાજ્યા ઠાકોરજી અને કહ્યું હવે બધા જ પોતપોતાની ટોકરી ખોલો અને પોતપોતાની સામગ્રી મને આરોગાવો. એક ટોકરી ખોલીને કહ્યું મારી ભૈયા પેડા બહુ સુંદર બનાવે, લે લાલન મેરે ભૈયા પેડા, मेरी भैया बहुत सुंदर बनावे, तू पेड़ा आरोग. ઠાકોરજી આરોગ્ય અને બોલ્યા બડે સુંદર બનાવે. બીજા કહ્યું કે મારી ભૈયા જલેબી બહુ સુંદર બનાવે, લે આ જલેબી આરોગ. ઠાકોરજી આરોગતા જાય, પ્રસન્ન થતા જાય, આરોગતા જાય ને પ્રશંસા કરતા જાય. એકબીજાના હાથથી જુટવતા જુટવતા સુંદર છાક લીલા પ્રભુ કરી રહ્યા છે. એટલામાં દૂર ઉભેલો એક બ્રાહ્મણનો દીકરો મધુમંગલ મનમાં વિચાર કરે કે મારા ઘરે તો કાંઈ જ નથી અને હું તો કાંઈ નથી લાવ્યો.
આજે પ્રભુ બધાના ઘર ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. અરે મારા ઘરની પણ કંઈક સામગ્રી આરોગાવ. ભાગતો ભાગતો ઘરે પહોંચ્યો, મૈયા 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 કરતા કરતા ઘરે આવ્યો. કહ્યું, શું છે બેટા? મૈયા, આજે ઠાકોરજી બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. મારા મનમાં મનોરથ છે કે આપણા ઘરની હું સામગ્રી આરોગ. માનો કંઠ રૂધાયો, બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે તો કાંઈ નથી. બધા જ ડબ્બા ઊંધા કરીને બતાવે, જો બેટા કાંઈ નથી. મૈયા કંઈક તો હશે, યાદ કર, કંઈક છુપાઈને રાખ્યું હશે, કંઈક ક્યાંક ખૂણે પડ્યું હશે. પ્રભુ આજે આવી કૃપા કરી રહ્યા છે ને આપણે વંચિત રહી જઈશું. મનમાં મારા મનોરથ ઘણા સમયથી હતો કે આપણા ઘરની સામગ્રી પ્રભુને મારા હાથે આરોગ. મૈયા કહે કે આપણા ઘરે કાંઈ નથી. માં કંઈક હશે. ત્યારે યાદ આવ્યું કે હા બેટા, પરમ દિવસની ખાટી છાછ પડી છે. હા મૈયા, જે કાંઈ પણ હોય આપ મને આપણા ઘરની કણિકા પ્રભુ સુધી પહોંચે તો આપણું જીવન ધન્ય થઈ જાય. પણ બેટા બહુ ખાટી છે. તું કહે છે તો તને આપું છું. એક મોટો કુલડો લીધો, પરમ દિવસની ખાટી છાછ ભરીને આપી, ઉપર થોડો વઘાર કરી દીધો. બેટા પ્રભુને ન ભાવે ને તો બહુ આગ્રહ ન કરતો, બહુ ખાટી છે. અને મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો, કુલડું લઈને દોડ્યો છે. ભાગતો 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 છેક શ્યામ ઢાક પર ગિરિરાજજીની તળેટીમાં આવ્યો. જુએ તો પ્રભુ કોઈની જલેબી, કોઈના પેડા, કોઈની બરફી આરોગી રહ્યા છે. દૂર ઉભો ઉભો વિચાર કરે, આવી ખાટી છાછ જો પ્રભુને આપીશ ને તો પ્રભુએ મારી મજાક કરશે. લો લઈને આવ્યો આવી ખાટી છાછ. ના ના, પ્રભુને ન અપાય. પણ મારા હાથે જોશે તો માંગશે, માંગશે તો મસ્કરી કરશે. શું કરું? વિચાર કરતા કરતા થયું કે લાવ હું પોતે જ પી જાઉં, એટલે પ્રભુ આરોગ્ય જ. અને જ્યાં કુલડું મોઢામાં લગાડ્યું, નજર પડી પ્રભુની. મધુમંગલ ઉભો રહે એમ કરીને પ્રભુ દોડ્યા છે. અરે ક્યાંક પ્રભુ ના આરોગી લે, મારી મજાક કરશે, મારી મસ્કરી કરશે. લાવ હું જ પોતે પી જાઉં. અને કુલડું ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું, કુલડો મોટું. ધાર નીકળી હોઠ પાસેથી, આવી ઠોડી પર. અને પ્રભુ ભાગતા ભાગતા આવી પોતાનો ખોબો એની ઠોડી પર મૂકી દીધો. અને મધુમંગલની એઠી છાછ પ્રભુ આરોગવા લાગ્યા. અને આરોગતાની સાથે એટલું બોલ્યા કે મધુમંગલ, આટલી મીઠી છાછ તો આજ સુધી બ્રજમાં પીધી નથી. મીઠો મદન ગોપાલ આજ બધી. એટલી પ્રશંસા પ્રભુ કરવા લાગ્યા. અરે એસી મીઠી છાછ, बहुत दिनन बसे कुमुद बन, ऐसो स्वाद कबहू न चाख्यो. આવો સ્વાદ તો ક્યારે નથી આવ્યો. આને પાત બનાયે દોના, દિયે સબન કો બાણ. એટલામાં બધા જ સખાઓ આવી ગયા. અરે લાલન, આવી મીઠી છાછ એકલો એકલો પી જઈશ, અમને તો આપ. કે જાઓ પત્તા તોડીને લાવો. એ શ્યામ ઢાક પર જો તમે બ્રજમાં ગયા છો ને તો ત્યાં પત્તા પણ દૂના જેવા ઉગે, કે પાંદડામાં પણ ખાડો હોય. વૃક્ષો પણ પ્રભુની સેવા કરે છે. પત્તા તોડીને લાવ્યા. પ્રભુ બધાને પોતાની અંજલિમાંથી થોડી થોડી છાછ આપવા લાગ્યા. બધા પીએ ને પ્રશંસા કરે, બહુ મીઠી છે, બહુ મીઠી છે. બધા પીને પ્રશંસા કરે ને છાછ તો બધાને પીવડાવી દીધી. એટલામાં કેટલાક જે રહી ગયા હતા એ સખાવ આવ્યા પાછળ. કહેવા લાગ્યા, તમે લોકો પી ગયા ને અમને નહીં. પ્રભુ કંઈક કરો, અમને ચખાડો. આટલી મીઠી છાછ અમે કેમ રહી જઈએ? પ્રભુ કે પણ હવે તો ખતમ થઈ ગઈ, ક્યાંથી લાવું? કંઈ પણ કરો, અમને પીવડાવો. અને ત્યારે પ્રભુને યાદ આવ્યું, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મધ. અને આ દ્રશ્ય જોઈ ગયા બ્રહ્મા. આ બ્રહ્મ હોય, આ ગોવાળિયાનું એઠું ખાનારો, ખવડાવનારો આ બ્રહ્મ ન. આ ભગવાન પરીક્ષા કરીશ. વાછરડાઓને લઈ ગયા બ્રહ્મલોકમાં અને યોગ નિદ્રામાં સુડાવી દીધા. અને વાછરડા ગોતવા નીકળ્યા પ્રભુ તો સખાઓને લઈ ગયા બ્રહ્માજી અને બ્રહ્મલોકમાં યોગ નિદ્રામાં સુડાવી દીધા. જોઉં છું કઈ રીતે શોધે છે. પ્રભુએ નેત્રો બંધ કરીને જોયું ને થયું કે બ્રહ્માજીને મોહ થયો છે. પ્રભુએ પોતાનામાંથી જ વાછરડા અને પોતાનામાંથી જ ગોપ પ્રગટ કર્યા. 1 વર્ષ સુધી આ લીલા બ્રજમાં ચાલી. બ્રહ્માજીને થયું કે હવે તો બધા રડી રડીને અડધા બ્રજવાસીઓ થઈ ગયા છે. લાવ જઈને જોઈએ તો ખરા શું દશા છે. અને જ્યાં બ્રજમાં આવીને જુએ તો એવા વાછરડા ને એવા બાળકો. થયું કે અરે શું જાગી ગયા. બ્રહ્મલોકમાં જઈને જુએ તો ત્યાં છે. પાછા જોવા આવ્યા. પ્રભુ બ્રહ્માજીનું રૂપ લઈને બ્રહ્મલોકમાં ગયા અને દ્વારપાલોને કહ્યું કે મારો કોઈ ડુપ્લિકેટ ફરે છે હમણાં, અંદર ઘૂસવા ન દેતા. અને બ્રહ્માજીને દ્વારપાલોએ રોકી દીધા. બ્રહ્માજીના મોહનો નાશ થયો. જાણી ગયા કે આ કોણ છે. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ બ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ બ્રજવાસીઓ જેના મિત્ર બનીને ભગવાન એમના પર કૃપા કરી રહ્યા છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. આગળ
ગોપાષ્ટમીનો દિવસ આવ્યો, પ્રભુ ગૌચારણ કરવા માટે પધાર્યા અને નવરસોનું દાન સખાઓને કર્યું છે. ગૌચારણ કરતા કરતા આગળ કાલીએ ધેનુકાસુર વધની કથા આવી. ધેનુકાસુરે દેહાધ્યાસ. ગૌચારણ કરવા પ્રભુ પધારે, તાળ વનમાં આવ્યા. અનેક તાળના વૃક્ષો છે અહીંયા, પણ એમાં ધેનુકાસુર નામનો અસુર રહે છે. ધેનુક એટલે ગર્ધબ. એ વેશમાં, એ સ્વરૂપમાં અહીંયા અસુર રહે છે. અને એની વૃત્તિ કેવી? આટલા ફળ ઉગે ઝાડ ઉપર, પણ પોતે ખાતો નથી, બીજાને ખાવા દેતો નથી. ઘણા લોકો કહે હું તો નહીં ખાઉં, તને નહીં ખાવા દે. કેવું નહીં, પણ સમજી જવું કે આ કોણ છે. આ ધેનુકાસુર વૃત્તિ છે. વૈષ્ણવી વૃત્તિ સાવ ઊંધી હોય આના. આ આસુરી વૃત્તિ. વૈષ્ણવી વૃત્તિ શું હોય? હું ભલે ન ખાઉં, પણ તું તો પ્રસાદ લઈને જ જજે. એને એમ લાગે ને કે હમણાં પ્રસાદ બધા લઈ રહ્યા ને ખૂટે એમ છે, અને વૈષ્ણવ ખાલી થાળી લઈને આગળ વધી જાય, પણ પોતે ભૂખ્યો રહે, પણ આવનારા વૈષ્ણવને જમાડીને જાય. એ વૈષ્ણવી વૃત્તિ છે. આપણે ત્યાં તો પ્રસાદ કરતા હોય, મહાપ્રસાદ કહીએ ને. ઠાકોરજી આરોગ્ય પ્રસાદ, અને વૈષ્ણવ લઈ લે, પછી જે બચે એ મહાપ્રસાદ. આ વૈષ્ણવી વૃત્તિ સાવ ઊંધી. આસુરી વૃત્તિ હું ન ખાઉં તને ન ખાવા દઉં, પણ વૈષ્ણવ વૃત્તિ તો એવી કે હું ભલે ન ખાઉં, મારા માટે ભલે ન બચે, પણ આવેલો વૈષ્ણવ પેટ ભરીને જવું જોઈએ. એને ખાતો જોઈ, એના મુખમાં સ્મિત જોઈ અને જે તૃપ્ત થઈ જાય એનું નામ વૈષ્ણવ છે. એ તો બીજાને લાભ લેવડાવીને જે લાભ લે એ વૈષ્ણવ. એમ લાગે કે દર્શનમાં બહુ ભીડ છે અને પાછળ ઘણા વડીલો ઉભા, એમને દર્શન નથી થતા, અને આપણે ધીમે રહીને સરકી જઈએ ને પાછળ ઉભા રહી જઈએ, અને આપણે કારણે બીજાને દર્શન મળે. આ વૈષ્ણવી વૃત્તિ. એ સાચા અર્થમાં દર્શન કર્યા કહેવાય. અને તમારે કારણે જેને દર્શન થયા ને, એની આંખમાં ઠાકોરજી તમને જુએ છે, અને તમારે કારણે એને લાભ મળે છે. વૈષ્ણવી વૃત્તિ લાભ લેવડાવવામાં છે, લાભ આપવામાં છે, બીજાને લાભ મળે. એમ લાગે બેઠકજી ગયા ને બહુ જ જારીજીમાં ધક્કા મુક્કી છે, મહાપ્રભુજીને શ્રમ પડે એમ છે, અને પાછળ ઉભા રહી વૈષ્ણવને હાથ લગાવીએ ને, એ દિવસે તમારી જારીજી મહાપ્રભુજી આરોગી લેતા હોય છે. આ વૈષ્ણવી હું જ કરું ને હું જ ધરું ને હું જ ભરું, એ વૈષ્ણવી વૃત્તિ નથી. વૈષ્ણવી વિવેક તો હાથ લગાડવામાં છે, તમે લાભ લો, લાભ આપવામાં છે. ભગવાને ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યો બલરામજી પાસે. આગળ કાલીય દમનની કથા આવી. રહે છે યમુનાજીમાં, અને સમગ્ર યમુનાજીનું જલ વિશેલું કરી દીધું છે. પ્રભુ પધાર્યા યમુનાજી. નાગ પત્નીઓ આવીને વિનંતી કરવા લાગી, અરે તું જતો રહે, તારા જેવો સુંદર કોમળ બાળક, અને અમારો પતિ બહુ દુષ્ટ છે, તને મારી નાખશે, તું જતો રહે. નાગ પત્નીઓ કહે, તારી માને કેટલા દીકરા, તારે જો પ્રેમ નથી? કે બે છે, એમાં હું નાનો છું, માને બહુ આલો છે, પણ આ તારો પતિ યમુનાજીને દૂષિત કરે એ મને નથી ગમતું. જગાડ તારા કંઠ, જગાડ તારા નાથ. અને ચરણનો પ્રહાર કરીને જગાડ્યો. હજારો ફણાઓ લઈને કાલીય નાગ જાગૃત થયો. ભયંકર યુદ્ધ થયું છે. આ ઇન્દ્રિયોમાં રહેલા વિષયો એ જ વિષ છે, અને પરમાત્માના ચરણ નો આશ્રય કરે ત્યારે આ વિષથી મુક્ત થવાય. નાથ્યો છે કાલીયને. સ્તુતિ કરી છે નાગપત્નીઓએ, પ્રભુ આપ તો કૃપાળુ છો, કૃપા કરવા જ આપ તો પધાર્યા છો. આ દુષ્ટ ઉપર ચરણ પધરાવ્યા આપે, આનાથી મોટી બીજી કૃપા શું હોય? મુક્ત કર્યા છે, રવાના કર્યા છે. રમણક દ્વીપ ઉપર ગયો, અને ભય ગરુડનો હતો એટલે અહીંયા રહેતો હતો કાળીય નાગ, પણ કહ્યું કે મારા ચરણ પધરાવી દીધા, ચરણના ચિહ્ન મસ્તક પર છે, હવે તને કોઈનો ભય નથી. એટલે તિલક કરો ને, ચરણારવિંદનો ચિહ્ન છે. જે માથે તિલક કરે એને કોઈનો ભય રહેતો નથી. આગળ ગાય ગોપોને દાવાનળથી પ્રભુએ બચાવ્યા છે. પ્રલંબાસુર વધની કથા આવી, પુનઃ દાવાનળથી પ્રભુએ બચાવ્યા. ત્યારે દાવાનળ લાગ્યો એટલે ગોપોને કહ્યું તમે બધા આંખો બંધ કરી લો. આંખો બંધ કર્યા ને પ્રભુ દાવાનળનું પાન કરી. જીવનમાં જ્યારે દુઃખના દાવાનળ લાગે ને, ત્યારે આંખ બંધ કરીને પ્રભુ આગળ બેસી જવું, એ તમારા બધા દુઃખરૂપ દાવાનળને પી જશે. પ્રભુ જ કેવલ દુઃખથી મુક્ત કરાવનારા છે. આગળ વર્ષા ઋતુ ને શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી, રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત વર્ણન વેણુ ગીતનું મહાપ્રભુજી સુબોધનીજીમાં કર્યું છે. આ વેણુ ગીતની કથા એટલે કે ઠાકોરજી ગોપ બાળકો સાથે ગાયોને લઈને જ્યારે વનમાં ગૌચારણ કરવા માટે પધારે, અને ત્યાં ગૌચારણ કરતા કરતા ઠાકોરજી
અધર પર વેણુ પધરાવીને વેણુનો નાદ કરે ત્યારે એ નાદ આખાય વ્રજમંડળમાં વ્યાપે અને નાદનો પ્રભાવ જે બધા ઉપર પડે એના દર્શન ગોકુલમાં રહેલા ગોપીજનોને ગોકુલમાં બેઠા બેઠા વૃંદાવનના દર્શન થાય. અને પ્રભુ જાય ત્યારે બે શક્તિ આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. ત્યાં જે પ્રભુ કરતા હોય એ અહીંયા ગોપીઓને દેખાય, એ સંભળા. મહાપ્રભુજી કહે વેણુ ગીતની કથા અને વેણુ નાદ એ કોઈ કેવલ સાઉન્ડ નથી, પણ નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી અને ભક્તો સુધી પહોંચાડે છે. વેણુ ગીત એટલે વેણુનો કેવલ અવાજ નહીં, એ અવાજના, એ સાઉન્ડના, એ નાદના પાત્રમાં સુધાના દાનની પ્રક્રિયા એ વેણુ ગીતની કથા છે. વેણુ રવ, વેણુ કુંજન, વેણુ ગીત અને વેણુ નાદ, આ ચાર શબ્દો વેણુ ગીતમાં મળે છે. આ અનવસરની લીલા છે. એટલે કે જ્યારે ઠાકોરજી ગૌચારણ કરવા વનમાં પધારે અને પાછા સંધ્યા આરતી સમયે પાછા આવે, ઇન બિટવીન એના વચ્ચેની લીલા એ વેણુ ગીતની લીલા છે. લગભગ તમે હવેલીમાં જોજો, રાજભોગ થી ઉત્થાપન સુધીનો સંધ્યા આરતીનો સમય 13 ઘડીનો હશે ટોટલ. એક ઘડી એટલે 24 મિનિટ. તો 13 શ્લોકમાં ગોપીઓએ આ 13 ઘડીની લીલાને ગાઈ છે. મહાપ્રભુજી તો કહે કાલાધિકો કૃષ્ણ, કાલ 12 છે અને ભગવાન કાલથી અધિક છે, એટલે 13 ઘડીની લીલા 13 શ્લોકમાં વેણુ ગીત ગાય છે. અદ્ભુત વર્ણન વેણુ ગીતમાં છે. બહુ તત્વજ્ઞાન મહાપ્રભુજીએ તો એવા સુંદર રસમય અર્થો કર્યા છે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. બપોરનો સમય થાય ત્યારે બધા જ ગોપીજનો પોતાના ગૃહ કાર્યથી નિવૃત્ત થઈ ઘર ઘરથી નીકળી એક સ્થાન પર ભેગી થાય અને પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. ઠાકોરજી વ્રજમાં જે જે લીલા કરતા હોય એ લીલાઓનું અવગાહન ગોપીઓ ભેગી મળીને કરે. બસ આ ગીત એ વેણુ ગીત છે. ઠાકોરજી ગાયો અને ગોપોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે અને એનું ગાન કરતા સુખદેવજી કહે, મહાપ્રભુજી દર્શન કરાતે બરહા પીડમ. ઠાકોરજીના મસ્તક પર ફર 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 ફરકતું. બરહ એટલે મોર અને મોરનું પીછું છે. મોર જ્યારે રસમત્ત બને ત્યારે પીછા ફેલાવી અને નૃત્ય કરતો હોય છે. પ્રભુ પણ રસોવઈ સહ પોતે છે અને સ્વરસનું દાન કરવા માટે પધારે છે, એટલે મોર પીછ છે. ઢળતું છે, સીધું નથી. પુષ્ટિ માર્ગમાં મુગટ ચંદ્રિકા આદિ ઢળતા આવે, કારણ કે પ્રભુ પોતે રસમય. રસના પાત્ર પણ પ્રભુ અને રસ પણ પ્રભુ. અને પાત્રમાંથી રસ કોઈને આપવું હોય ને ત્યારે પાત્ર ટેડું કરવું પડે, એટલે મુગટ ટેડો એટલા માટે પુષ્ટિ માર્ગમાં, કારણ કે પ્રભુ રસદાન કરી રહ્યા છે. બરહા પીડમ નટવર વપુઃ, નટવત અને વરવત. કર્ણયો કર્ણિકારમ, કાન 2 છે ને પુષ્પ 1 છે. કનક કપીશમ, સોના જેવું પીળું પીતાંબર ધર્યું છે. વૈજયંતીમ ચ માલા, વૈજયંતી માળા પણ 2 પ્રકારની હોય, મણિમય અને પુષ્પમય. ચ કયું તો વનમાળા પણ ઠાકોરજી ધરી છે, વિક્ષેપિકા શક્તિ છે. અધર પર વેણુ પધરાવી ઠાકોરજી અને વેણુનો નાદ, અને નાદ આખા વ્રજમાં વ્યાપી ગયો. અને વ્રજમાં વેણુનો પ્રભાવ એવો થયો, જળ હતા એ ચેતન બની ગયા, ચેતન હતા એ જળની જેમ વર્તવા લાગ્યા.